આ છે પુનિતધામ જૈન તીર્થ, જ્યાં સિમંદર સ્વામી વર્તમાન તીર્થંકર મૂળ નાયક બિરાજમાન છે. આ દેરાસર ગાંધીનગર મહુડી રોડ ઉપર પેથાપુર ચોકડીથી આગળ આવેલું આ સિમંદર સ્વામી ભગવાન વર્તમાન તીર્થંકરનું જૈન તીર્થ છે. આ પુનિતધામ સિમંદર સ્વામી ભગવાનનો એન્ટ્રન્સ છે, જે ગ્રીનરીથી ભરપૂર છે. આવતા જ તમને અહીંયાની ગ્રીનરીનો નજારો જોવા મળશે. સિમંદર સ્વામી ભગવાન જૈન તીર્થ 30 વર્ષ જૂનું છે. 30 વર્ષ પહેલાં આ સિમંદર સ્વામી જૈન તીર્થ દેરાસરની પ્રતિષ્ઠા થયેલી હતી. અહીંયાની કાર્યાલય ઓફિસ છે. નૌકાસી ભોજન પાસ અને ચોવિયારનો ભાવ છે. સવારે નૌકાસીના 70 રૂપિયા છે, બપોરે ભોજનના 90 રૂપિયા છે અને સાંજે ચોવિયાના પણ 70 રૂપિયા છે. અહીંયા ધર્મશાળાના ઉતારા માટે જો તમારે હોલ જોતો હોય તો 2000 રૂપિયા છે. 6 વ્યક્તિ માટે એસી રૂમ 1300 રૂપિયા છે. 6 વ્યક્તિ માટે નોન એસી રૂમ 1000 રૂપિયા છે અને 4 વ્યક્તિ માટે નોન એસી રૂમ 700 રૂપિયા છે. 3 વ્યક્તિ માટે નોન ફર્નિશ્ડ રૂમ 400 રૂપિયા છે. આ એની ધર્મશાળા છે, જે 2 માળમાં ડેવલપ કરવામાં આવેલી છે. જે પ્રાઇસ લિસ્ટ પ્રમાણે આપણે વાત થઈ હતી કે એસી નોન એસી રૂમ અહીંયા તમને ઉપલબ્ધ મળી રહેશે અને જનરલ હોલ બી મળશે. અહીંયાનું ગાર્ડન છે. આ ગાર્ડનમાં ખાસ કરીને કેરીના ઝાડ તમને અહીંયા મળી રહેશે. જ્યારે કેરીની સિઝનમાં તમે આવો તો અહીંયા ઝાડ ઉપર ઘણી બધી કેરીઓ તમને જોવા મળશે અને ખાવા બી મળશે. આ પુનિતધામ સિમંદર સ્વામી જૈન દેરાસરનો મુખ્ય પ્રવેશ દ્વાર ગેટ છે. એમાં આ જે તમને સામે દેખાઈ રહી છે મૂર્તિ, એ મૂર્તિ શ્રી બુદ્ધિસાગર સુરીજીની આ મૂર્તિ છે. જય ગુરુદેવ. આ મુખ્ય દેરાસરનો એન્ટ્રન્સ પ્રવેશ દ્વાર. બંને બાજુએ સીડીઓ આપેલી છે. આ ડાબી બાજુની સીડીથી ઉપર જવાનો ભાગ છે. ડાબી બાજુની સીડી ચડતા જ ડાબા હાથે પેસેજમાં બધા ગુરુ ભગવંતો છે. આ છે ગુરુદેવ શ્રી કીર્તિસાગર સુરીજી મહારાજ. આ શ્રી બુદ્ધિસાગર સુરીજી મહારાજ. આ ગુરુદેવ શ્રી સુભાત સાગર સુરીજી મહારાજ છે. આ મંદિરનો પેસેજ એકદમ વ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યો છે, જેમાં ઘણા બધા ગુરુ ભગવંતો અને દેવી દેવતાઓની ડેરીઓ અહીંયા આપવામાં આવેલી છે. અહીંનો કેસર સુખડ રૂમ છે. બહારથી જોતા મંદિરનો પેસેજ, મંદિરનો શિખર, મંદિરની કોતરણી, મંદિરની ભવ્યતા બહુ જ સુંદર છે, જોવાલાયક છે. આ જગ્યા શાંત વાતાવરણમાં છે. આ સામે દેખાઈ રહી છે એ 3 ડેરી છે, જેમાં શ્રી મણિભદ્રવીર, આ શ્રી મણિભદ્રવીર છે.
જે તેની બાજુમાં શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ બિરાજે છે. એની ડાબા હાથે શ્રી નાકોડા ભૈરવજી બિરાજે છે. ત્રણેય દેવોની આ ડેરીઓ એકદમ વ્યવસ્થિત અને પ્રોપર ડિઝાઇન સાથે બનાવવામાં આવી છે. આ ત્રણેય દેવોની જ્યારે તમે આવીને દર્શન કરશો તો તમે જોતા જ અહીંયા તમને એમ લાગશે કે હાજરા હજુર દેવ અહીંયા બિરાજમાન છે. આ દેરાસરને ફરતે આજુબાજુ ખેતરો, વાડીઓ અને એકદમ ગ્રીનરી વાળો માહોલ અહીંયા છે, જેથી એકદમ શાંત વાતાવરણમાં આવેલું આ સિમંદર સ્વામી દેરાસર એકદમ સાયલન્સ વાતાવરણમાં આવેલું છે. જોરદાર લાગતું આ દેરાસર. શ્રી સિમંદર સ્વામી ભગવાન મૂળ નાયક છે. આ દેરાસરની કોતરણીનો એક ભવ્ય નજારો છે. અદ્ભુત લાગતી આ કોતરણી દેરાસરની સાઈડમાં આવેલા ભાગની છે. દેરાસરના પિલર પણ એવી જ રીતે કોતરવામાં આવેલા છે. મૂળ દેરાસરની અંદર પ્રવેશ કરવાનો દ્વાર છે. મૂળ દેરાસરની અંદરનો ભાગ એકદમ પવિત્ર શાંત વાતાવરણ આ દેરાસરની અંદર છે. ખરેખર આ દેરાસર એકવાર વિઝિટ કરવા માટે યોગ્ય જગ્યા છે. સામે બિરાજમાન છે વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી પ્રભુ. અહીંયા બિરાજેલા શ્રી સિમંદર સ્વામી ભગવાન વિરાટ રૂપમાં સમો શરણમાં બેસેલા હાજરા હજુર દેશના આપતા હોય એ રીતે અહીંયા બિરાજમાન છે. આ સિમંદર સ્વામીની મૂર્તિ એક અલગ રીતે જ બનાવવામાં આવેલી છે કે સમો શરણમાં બિરાજેલા શ્રી સિમંદર સ્વામી ભગવાન દરેક લોકોને ચારે બાજુથી દેખાય એવી રીતે અહીંયા ચાર બાજુથી સિમંદર સ્વામી ભગવાનને સમો શરણમાં બેસાડવામાં આવેલા છે. એકદમ વિશાળ આ સમો શરણ, જેમાં ચારે બાજુથી દેખાતા આ શ્રી વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી ભગવાન. જય શ્રી સિમંદર સ્વામી ભગવાન, હાજરા હજૂર તીર્થંકર. આ દેરાસરમાં શ્રી સિમંદર સ્વામી ભગવાનના સમો શરણની રચના ખરેખર અદ્ભુત જોવાલાયક છે. મૂળ દેરાસરની અંદરનો આ ગુમ્મત છે. મૂળ દેરાસરની બહાર શ્રી વાસુપૂજ્ય સ્વામી બિરાજે છે. જય વાસુપૂજ્ય સ્વામી. દેરાસરમાં શ્રી ચંપાપુરી તીર્થની કોતરણી વાસુપૂજ્ય સ્વામીની ઉપર જ કરવામાં આવેલી છે. એકદમ ભવ્ય લાગતી આ કોતરણી. મૂળ દેરાસરની અંદરનો ભાગ છે. જેમાં તમને અલગ અલગ કોતરણીથી બીજ ચિત્રોમાં શ્રી શંખેશ્વર પાર્શનાથ જૈન તીર્થ, શત્રુંજય જૈન તીર્થ વગેરે અલગ અલગ કોતરણી, અલગ અલગ બીજ ચિત્રો આ દેરાસરની અંદર આપેલા છે. એકદમ ભવ્ય લાગતું આ દેરાસર. આ દેરાસરની અંદરનો ગુમ્મત છે એ બી કોતરણીથી ભરપૂર છે. અંદર આવતા જ શ્રી પુંડરીક સ્વામીની મૂર્તિ
અહીં બિરાજે છે અને એની ઉપર શ્રી 1452 ગણધર દર્શન છે, જેની કોતરણી એકદમ સુંદર લાગે છે. શ્રી પુંડરીક સ્વામીની સામે શ્રી ગૌતમ સ્વામી બિરાજે છે. અને ગૌતમ સ્વામીની ઉપરના ભાગમાં શ્રી પાવાપુરી તીર્થની કોતરણી કરવામાં આવેલી છે. એકદમ સુંદર લાગતી આ પાવાપુરી તીર્થની કોતરણી જોવાલાયક છે. આ દેરાસરની અંદર આવેલા શિખરની કોતરણી છે. દેરાસરના દરવાજા અને દરવાજાનું કલર કામ અને એની કોતરણી છે. એકદમ સુંદર બ્યુટીફુલ કહી શકાય એવા દરવાજા છે. આ દેરાસરની જમણી બાજુએ આવેલો પેસેજ છે, જેમાં માતાજીઓની અહીંયા ડેરીઓ બનાવવામાં આવેલી છે. આ મૂર્તિ શ્રી પદ્માવતી દેવીની અધિષ્ઠાયની પદ્માવતી દેવી માતાની છે. એકદમ વિરાટ મૂર્તિ પદ્માવતી માતાની અહીંયા જોવાલાયક છે. વિરાટ મૂર્તિ શ્રી પદ્માવતી દેવી માતાની અહીંયા બિરાજે છે. જય પદ્માવતી માતાજી. જમણે બાજુ શ્રી અંબિકા દેવી માતાજી અહીંયા બિરાજે છે. જય અંબિકા દેવી માતા. બાજુમાં જ્ઞાનદાત્રી મૈયા શ્રી સરસ્વતી દેવી માતા અહીંયા બિરાજે છે. જય સરસ્વતી દેવી માતા. ત્રણ માતાજીની આ ડેરી એકદમ વિરાટ સુંદર અને જોવાલાયક સ્વરૂપ માતાજીના આ ડેરીની અંદર રાખવામાં આવેલા છે. આમ સિમંદર સ્વામી દેરાસરની પાછળનો ભાગ છે, એના પિલ્લર છે, પિલ્લરની કોતરણીઓ છે. પાછળ દેખાતા એકદમ ગ્રીન ખેતરો છે. ઉપર જવા માટે સીડી પણ અહીંયા આપેલી છે કે તમે શિખર ઉપર જઈ શકો છો. આ દેરાસરની ડાબે હાથે આવેલી ધર્મશાળા છે અને ગાર્ડન પણ છે. બહારથી દેખાતું આ દેરાસર સિમંદર સ્વામી ભગવાનનું દેરાસર. તમને આવું લાગશે, એકદમ ગ્રીન ઝાડની વચ્ચે આવેલું આ સિમંદર સ્વામી ભગવાનનું દેરાસર કલરફુલ લાગશે. આ મૂળ મંદિરના શિખરનો ભાગ છે. આ પવિત્ર વાતાવરણમાં અહીંયા સાધુ સાધ્વીજીના ઉતારા આપવામાં આવે છે. આ જગ્યા સ્પેશિયલ એના માટે બનાવવામાં આવેલી છે. આ જગ્યા પણ વિશાળ છે. એની બારે મોટું પેસેજ આપવામાં આવેલું છે. જબરજસ્ત પેસેજ છે, સાથે ગાર્ડન છે. આ દેરાસરની બહારનો ભાગ